હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું જેલોથી. તો આજે આપણે જોઈશું ક્વિલ્ટિંગ. ક્વિલ્ટિંગ એક નવો શબ્દ છે, પણ એની બીજી ભાષામાં કહીએ તો એક પેચવર્ક. કેમ કે અલગ અલગ 2, 3 અથવા 4 કલરના કાપડ લઈને એક ડિઝાઇન બનાવવામાં આવે છે, જે ડિઝાઇનનો ઉપયોગ સોફા કવર, તકિયા, ડ્રેસ અથવા ગમે તે પર્સ, બટવો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તો આજે જોઈશું આપણે ક્વિલ્ટિંગ. તો તેના માટે હું તમને પેપર ઉપર એકવાર સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવે. માની લો આપણે આ તકિયાનું કવર છે, મતલબ કે તકિયાનું કવર બનાવવાનું છે. આ પેપરની સાઇઝ મુજબ તમને બતાવું. જેમ કે આની સાઇઝ છે 8.5. અહીંયા પણ આપણે લઈ લઈશું 8.5. એક લાઈન કરી દઈશું. કે તકિયાની સાઇઝ ગમે તે, મતલબ તમે ગમે તે બનાવો, તેની સાઇઝ તો ગમે તે હોય. ત્યારે હું તમને સમજાવવા માટે જોઈ લઈએ. જેમ કે આ આપણી સાઇઝ છે, જે પણ આપણી સાઇઝ હોય તે આ સાઇઝ છે. તે બનાવવા માટે આ સાઇઝનું આપણે આ સાઇઝ છે, અહીં આપણે બનાવવા માટે આપણે સિમ્પલ પહેલાં ચોરસ બનાવશું, ચોરસ ડિઝાઇનવાળું. જેમ કે આ સાઇઝ છે તો તેનું આપણે અડધું લઈ લઈશું. કે માની લો આ સાઇઝ 10 છે, આ 10 આ બાજુ ને 10 આ બાજુ, તો તેનું આપણે અડધું લઈ લઈશું. અડધું આ બાજુ થઈ ગયું. સેમ અડધું અહીંયા પણ લઈ લઈશું. અહીંયા અડધું થઈ ગયું, આનું પણ અડધું, આ બંનેનું અડધું અને આ બંનેનું અડધું થઈ ગયું. હવે લાઈન કરી દઈશું. આ થઈ ગયા 4. જેમ કે આપણે 2 કલરનું કરવાનું હોય તો એક આ, જો આપણે 2 કલરનું કરવાનું છે, જેમ કે આ વ્હાઇટ એન્ડ પિંક, તો આ પિંક આવશે તો આ વ્હાઇટ, અહીંયા વ્હાઇટ પાછું ને અહીંયા પિંક, આવી રીતે કરીશું. પણ આ મોટી સાઈઝ છે, આપણે જો આમાં નાની સાઈડ કરવાની હોય તો સેમ આનું પણ અડધું લઈ લઈશું. જેમ કે આનું પણ અડધું, આનું પણ અડધું, આનું પણ અડધું, સેમ આનું પણ અડધું, આનું પણ અડધું, અહીંયાથી પણ અડધું. આ મિડલ પોઈન્ટ આવી ગયો. આ પેચવર્કનો ઉપયોગ કરીને તમે એક પોતાની બ્રાન્ડ બનાવી શકો છો, જેમાં કુશન કવર વગેરે સેલ કરી શકો છો. જો સેમ આ જ રીતે આપણે આ 4 કરી લઈશું. અડધું અડધું હું અંદાજિત લઈ લઉં છું. પછી આગળ તેને કાપડ ઉપર કટ કેવી રીતે કરવું આગળ સમજાવું. થઈ ગયું આપણો આ પેચવર્ક થઈ ગયો. હવે આપણો મેન પેચ એક આ મુજબથી જ આપણે કટિંગ કરવાનું છે. પેપરમાં તમે ફોર્મો પણ બનાવી શકો છો આવી રીતે. જેમ કે આપણે અહીંયાથી 10 ને અહીંયાથી 10 લીધું તો અહીંયા આ 5માંથી અડધું થાય, અને અહીંયાથી અહીંયા 10 લીધું એટલે આ પણ 5 થાય, એટલે આ 4 બાજુથી 5, આ 4 બાજુથી 5 થઈ ગયું. હવે આપણું આ મેન છે, એટલે હવે આપણે જો આને સિલાઈ કરશું તો સિલાઈનું એડ કરવાનું, એટલે અહીંયા પણ સિલાઈનું એડ કરવાનું, અહીંયા પણ, 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 અને અહીંયા આપણે આગળ બીજા કરવા માટે અહીંયા, 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 અહીંયા વગેરે એડ કરવાનું. એટલે એડ ક્યાં થશે? 4 જગ્યાએ, 1, 2, 3 ને 4. સમજાઈ ગયું? મતલબ કે આ એક પેચ વર્ક એટલું છે, એક આ બીજું, આ ત્રીજું, આ ચોથું, એટલે એવી રીતે 4 એમ કે 4 એક 4 સાઈડ આપણે સિલાઈનું એડ કરવાનું છે. જેમ કે અહીંયા પણ એડ થાય, અહીંયા પણ, ને અહીંયા પણ, ને અહીંયા પણ. સમજાઈ ગયું? એટલે આ 5નો છે એટલે એમાં 4 વખત અહીંયા, અહીંયા અને અહીંયા, એટલે લંબાઈમાં અને ચોડાઈમાં બંને 4 સાઈડ આપણે એડ કરવાનું છે. સમજાઈ ગયું તમને? એટલે માની લો આપણે સિલાઈ માટે એમ કે આપણે અડધો ઇંચ લઈએ છીએ, એટલે અડધો અડધો અને અડધો અડધો, એટલે આપણે 2 ઇંચ પ્લસ કરવાના છે. એટલે આ 5 છે એટલે મેં 2 ઇંચ પ્લસ કરવી, 5 + 2 એટલે બરાબર 6. સમજાઈ ગયું? એટલે આપણો આ એક પેચ 6નો થઈ ગયો. તો પહેલાં આપણે આ 4 પેચ કટ કરી દઈશું. જો આપણે કાપડમાં જોઈ લઈએ. જેમ કે આ 4 પેચ છે, કાપડ ઉપર તમે પ્રેસ કરી દઈશો જેથી તેની સલવટો દૂર થઈ જાય. કેમ કે આ 4 પેચ છે. હું તમને સાઈઝ બતાવી દઉં. જોઈ શકો છો, આ 6 × 6 આ પણ 6 × 6. સમજાઈ ગયું? એટલે 4 6 × 6 લઈ લેવાના.
અને આપણે આવી રીતે આની સિલાઈ લગાવશું, મતલબ કે જો અને આની ઉપર રાખવાનું, આ સીધું સીધાની આવી રીતે સીધા ઉપર રાખવાનું, અને આ બંને સાઈડ આપણે ઊંધી આવશે. અહીંયા એક સિલાઈ લગાવી દઈશું સેમ આને, આ સીધું અને આ સીધું, સીધાને સીધા ઉપર, અને બંને બાજુ ઉલટું, અને અહીંયા એક સિલાઈ લગાવી દઈશું. હું તમને સિલાઈ લગાવીને બતાવું. તો જો અહીંયા સિલાઈ લાગી જાય છે. જો આ બંને સિલાઈને આમ ઓપન કરવાનું અને અહીંયા પ્રેસ લગાવી દેવાનું, જે મેં લગાવી દીધું છે. આ બંને સિલાઈને ઓપન કરીને પ્રેસ લગાવી દેવાનું. જો હવે આને સીધું રાખવાનું, જો આવી રીતે આવશે, અને આવી રીતે આના ઉપર સીધું, એટલે ઉલટી સાઈડ બંને બહાર. અહીંયા ખાસ દેવાનું, અહીંયા પોઈન્ટ એકદમ પોઈન્ટ સાથે જ જોડવો પડે. એવી રીતે રાખીને અહીંયા 1/2 ઇંચના ગેપે સિલાઈ લગાવશું, અને સેમ આના ઘોડે ઓપન કરી નાખશું સિલાઈ. જો અહીંયા સિલાઈ લાગી ગઈ છે, એકદમ પોઈન્ટથી પોઈન્ટ મળ્યો છે, અને પાછળથી આને આવી રીતે કરીને અહીંયા પ્રેસ લગાવી દઈશું. આના જેમ જ થઈ જશે એમ. જો તમે મોટું પેચવર્ક રાખવા માગતા હોય તો આ થઈ ગયું છે, પણ આપણે આનાથી નાનું પણ કરી શકીએ છીએ. જો આને આવી રીતે કરી દેવાનું, 1/2 ઇંચ બહાર રાખી દેવાનું, જેમ કે અહીંયા આપણા સિલાઈમાં 1/2 ઇંચ રહ્યો છે, એટલે અહીંયા 1/2 ઇંચ બહાર રાખી દેવાનું. તમે પહેલાં પણ કટ કરવા માગો તો કરી શકો છો. જો અહીંયા પણ 1/2 ઇંચ બહાર, 1/2 ઇંચ બહાર કરીને અહીંયા કટ કરી દેવાનું. જો કટ થઈ ગયું, પછી આને પણ આમ 1/2 ઇંચ બહાર કરી દેવાનું ને કટ કરી દેવાનું. સેમ આને પણ 1/2 ઇંચ બહાર રાખીને કટ કરી દેવાનું. થઈ ગયું કટ. હવે આને જોઈશું, આને પણ આવી રીતે રાખશું 1/2 ઇંચ બહાર, એટલે આ સિલાઈથી 1/2 ઇંચ બહાર પોઈન્ટથી પોઈન્ટ મિલાવશું, અને સેન્ટરમાંથી કટ લગાવી દઈશું. પછી આને આમ કરીને આમ કરી દઈશું, અહીંયા કટ લગાવી દઈશું. થઈ ગયા આપણું પેચ. હવે આને પણ આવી રીતે આમ સેન્ટરમાં કરી દઈશું, અને અહીંયા કટ લગાવી દઈશું. થઈ ગયું કટ. જો આ સ્મોલ થઈ ગયો વચ્ચે. અને આપણે એકવાર સેટ કરી દઈશું. જેમ પણ તમારે સેટ કરવું હોય તેમ કરી શકો છો. જો આ બંને પછી આવી રીતે થશે. સમજાઈ ગયું તમને? પણ સિલાઈ લગાવતી વખતે અહીંયાથી ના પોઈન્ટ જરૂરી છે. તો હવે આના ઉપર આવી રીતે આ સીધું ને આ સીધું આવી રીતે કરી દઈશું. અહીંયા સિલાઈ લગાવી દઈશું, અહીંયા સિલાઈ, આવી રીતે બધી સિલાઈ લગાવીને હું તમને બતાવી દઉં. તો જો આપણું ક્વિલ્ટિંગ બનીને તૈયાર થઈ ગયું છે. લાગે છે ને એકદમ સરસ. અને પાછળથી પણ જો અહીંયા બધી બાજુથી ખોલીને પ્રેસ લગાવી દીધી છે. જેમ કે આપણું આવડું કુશનનું સાઇઝ હોય તો આ થઈ ગયું છે. મોટું હોય તો મોટું કરી શકો છો. પાછળ કોઈ પણ કપડું આવી રીતે રાખીને અહીંયા આમ સિલાઈ લગાવી દેવાની ચારે સાઈડ, એટલે પાછળથી પણ આપણા ધાગા નહીં દેખાય. સમજાઈ ગયું? અહીં હું તમને બીજી રીત અને બીજી તરીકે શીખવાડું. જેના માટે જેમ કે આ મેં કાપડ લઈ લીધું છે. આ કાપડ છે 11.5 બાય 11.5. સમજાઈ ગયું? મેં આ 11.5નું સેન્ટર લેવાનું. સેન્ટર લઈ લીધું. સેમ ઓલા જેમ બધાનું સેન્ટર લઈ લઈશું આપણે. ચારે સાઈડથી સેન્ટર લઈ લઈશું આવી રીતે. સેન્ટર લઈ લીધું. અમે આવી રીતે નિશાન લગાવી દઈશું સ્કેલથી. તમે ડાયરેક્ટ કાપડ ઉપર પણ કરી શકો છો. થઈ ગયું. હવે આવી રીતે અહીંયા ક્રોસમાં, અહીંયાથી લઈને અહીંયા ક્રોસમાં એક સિલાઈ, અહીંયા પણ ક્રોસમાં માર્ક કરી દઈશું. સેમ અહીંયા પણ ક્રોસમાં. સમજાઈ ગયું? આ તો સિમ્પલ જ છે. હવે આ કાપડને આ સીધી સાઈડ છે, અને આ સીધેના ઉપર સીધા રાખી દઈશું. બંને સાઈડ ઉલટી. હવે ખાસ ધ્યાન દઈશું આપણે. જો આ લાઈન છે ને, આ લાઈન 1/2 ઇંચ અહીંયા, 1/2 ઇંચ દૂરથી અહીંયા આવી રીતે સિલાઈ લગાવી દઈશું, અને 1/2 ઇંચ દૂર અહીંયાથી સિલાઈ લગાવી દઈશું. સમજાઈ ગયું? જો અહીંયા સિલાઈ લાગી ગઈ. જો તમને આ દેખાય છે, આ સિલાઈ છે. હવે જ્યાં આપણે સેન્ટરમાં માર્ક કર્યું છે ત્યાં કટિંગ કરી દઈશું આવી રીતે.
થઈ ગયું કટિંગ. અહીંયા પણ આ સેન્ટરમાં કટિંગ કરી દઈશું. આવી રીતે ટ્રાયંગલ બની જશે. અહીંયા પણ સેન્ટરમાં કટિંગ કરી દઈશું. ફરીથી સમજાઈ ગયું તમને? જો આમાં પણ તમે અલગ ડિઝાઇન કરી શકો છો, જેમ કે આવી રીતે અહીંયા પોઈન્ટથી પોઈન્ટ મિલાવવાનું એટલે થઈ ગયું એક ડિઝાઇન. પણ આપણે એવું નથી કરવાનું. હું જો આ નિશાન છે બધા પેચમાં એ કટ કરી દેવાના. હું કટ કરીને બતાવી દઉં તમને. જો આ પેચ કટ કરી દીધા. અને આવી રીતે રાખી દઈશું. આમાં તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. જેમ કે આવી રીતે અને આવી રીતે બનાવવા. સમજાઈ ગયું? અને જે બીજા પેચ વધ્યા છે તેને આવી રીતે સેટ કરી દઈશું. અહીંયાથી સિલાઈ લગાવી દઈશું. સેમ અહીંયાથી અહીંયા પણ આને સિલાઈ લગાવી દઈશું. નાની સાથે જોઈન્ટ કરી દઈશું. સેમ આ 4 પીસ આને પણ સિલાઈ લગાવીને જોઈન્ટ કરી દઈશું. અહીંયા પણ જોઈન્ટ કરી દઈશું. તમને જોઈન્ટ કરીને બતાવું. અને એક આ લાસ્ટમાં આપણે આ જોઈ લઈએ. જો આ મેં લીધું છે 9 બાય 9નું આ ચોરસ, અને અંદરનું ચોરસ લીધું છે 4.5. ઓકે. પછી આને આવી રીતે રાખીને પ્રેસ કરી દીધું છે. આને પણ આવી રીતે પ્રેસ કરી દીધું છે. આ ખૂબ જ સિમ્પલ છે. જો આને આમ ફોલ્ડ કરીને અહીંયા સિલાઈ લગાવી દેવાનું. અડધો ઇંચ નથી લેવાનું, 0.25 લેવાનું છે. અહીંયા પણ 0.25ની સિલાઈ લગાવી દેવાનું, અને અહીંયા પણ 0.25ની સિલાઈ લગાવી દેવાની, અને અહીંયા પણ 0.25ની સિલાઈ લગાવી દેવાની. સિલાઈ લગાવીને હું તમને બધા સાથે જ બતાવીશ. હવે સિલાઈ અને પ્રેસ બંને થઈ જશે એકસાથે. આપણું સિલાઈ લગાવીને તૈયાર છે. જો એક આ અને બીજું આવી રીતે આ બંને અલગ અલગ પેટર્ન કરી નાખી છે. જોઈ શકો છો. જે લાસ્ટમાં તમને ઇઝી બતાવ્યું હતું તે આવી રીતે થશે. જો પાછળથી પણ આવી રીતે તમને દેખાય એટલે અલગ સિલાઈ લીધી છે મેં. આ પ્રેસ કરી દીધું છે એટલે જો એકદમ સરસ બેઠી ગયું. પાછળથી પણ જોઈ શકો છો. એકદમ ખોલીને પ્રેસ લગાવી દીધી છે બંનેમાં. જો આપણે 4 તૈયાર છે. તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો? કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમે ઈચ્છો છો કે આનું કુશન બનાવીને બતાવો તો કમેન્ટ જરૂર કરજો.